હમ. 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 有人，ઉભો મેં નકરો કાંટા કાંટા જ કરે પોતે તો હુઈ જાય નિરાયતે મને નથી હુવા દેતો. ભલા મને વાતું કરે છે ભૂખ્યા નીંદર આવે. ભલા મને ઘડીક મેં ભૂસ્યો થઈ ગયો. એટલે ભૂખ્યો છે ને દીકરા 5 રૂપિયાના ગાંઠિયા લઈ દીધા. એ કેટલી ઘડી હાલે? ભૂખ તો લાગે જ ને હવે. એ તારા બાપ ક્યારેક કપાઈને ગાંઠિયા ખાઈને હુવું પડે. હા ને ઓલા પૈસાનો ઢાબ માર્યો હતો તો બધાય પૈસા ઓલા પોલીસ વાળાને દઈને બેઠો. અડધા 2 હપ્તા થી આવો તો. એ તારા બાપ મારે એવી જ ગણતરી હતી પણ ઓલો પોલીસ વાળો માનવો જોઈએ ને નકર કે પૂરી દઉં તે શું જેલમાં જાવું. ના ભૂર્યા આમનામાં અડમ ભૂખ્યા મરી રહ્યું. હવે હાલ ક્યાંક લૂંટ કરવા લે દે. હાલ 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 જો આજકાલ એવી લૂંટ કરવી છે ને કે આપણું છે ને આ જીવન કોઈ દી ધંધો જ ન કરવો પડે. એ વાત તારી સાચી છે. હાલ હાલ અરે ભૂરિયા હા મોટરસાઇકલ ક્યાં મૂક્યું આપણી કુટી? મોટરસાઇકલ એ તારું હગું ઓલપા હાંગર્યું છે થોડલામાં. અલા હંગરવાનું ન હોય આપણું મોટરસાઇકલ કોઈ ન અડે. અરે ભલા માણા આપણે રેવું અડા અંદર અને મોટરસાઇકલ બહાર પડ્યું હોય કયાક ભારી જાય. કાપી નાખું ભારી જાય તો. હા હવે મૂંગો રે કાપી નાખું તારે બીજી વાત જ નથી કરવાની. હાલ હવે હાલ. ચાલ કાલ ક્યાં તા ઈ જ ગામમાં જવાનું છે? અરે આ ઈ જ ગામમાં જવું છે. ઓલો પછી ડો કેસ બેસ નહીં કરે ને. જા કેસ નો કરે આપણે એની વાંહે થયા અને ઈ ફફડાટી મારીએ ભાગ્યો છે. એ ભાગ્યો હો ભૂરિયા. ઈ એટલો બીજો ઈ કેસ કરવા જાય. નો જાય હા તો ઈ જ ગામમાં જઈએ હાલ. આવી ગયું આલે પકડ. જવા દે. સાહેબનો પાછો ફોન આવ્યો. હાલો હા બનેવી સાહેબ. એ ના હું તો મજામાં જ છું. એ મકાનનો શ્યાય મેળ પીડ્યો નથી. એ ઓલો ભૂરિયો લૂંટારો રહ્યો ને આ ગામના આખાને હેરાન કરે છે. ના તમે અહીં નો આવતા અને અહીંયા રહ્યો. મારું દીકરું મારું આ ઢોલી શું આવે છે? આય ઢોલી આય. શેઠ મારે તમારું થોડું ખાસ કામ છે. મારું તારે શું કામ પડ્યું વળી? એમાં એવું છે ને જો મેં સોમાહે અડદ વાવ્યા હતા બરોબર. તે અડદ વેચીને આવ્યો ને તો ઓલો ભૂરિયો લૂંટારો ન રહ્યો. મારો દીકરો હું બિલ લઈને આવ્યો તેથી મને ભેગો થઈ ગયો બધા પૈસા લઈ ગયો મારી પાસેથી. તારા બધા પૈસા લૂંટાઈ ગયા? હા લઈ ગયો. અને હવે રહ્યું ને મારે પડામાં વાવેતર કરવું છે તો અત્યારે મારી પાસે પૈસા છે નહીં. એક કામ કરો ને મને અત્યારે 20,000 રૂપિયા દો પછી હું તમને પાછા દઈ દઈશ સીઝને. 20,000 રૂપિયા જ આપું પણ તને વ્યાજની તો ખબર છે ને? એ શેઠ તમને વ્યાજે દઈ દઈ બસ. હા તો બે શું લેતો આવું? હા લેતા આવો જાઓ. હા તો પડી પૈસા નહીં મારી વાવેતર હું કેવી રીતે કરે. હાલે ગણ લે પૂરેપૂરા જ છે 20. તો હું ગણવા શેઠ. ના ગણી લે. તમે ગણ્યા વિશ્વાસ જ છે મને બાપા. અને મહિને 3,000 વ્યાજ દઈ જાય છે. મારે ઘીરે ધક્કા ન ખાવા પડે. શેઠ તો તમે કેટલા ટકા લ્યો 3,000 કહો? એ તો બાપુ પૈસા જોતા હોય તો પણ ટકા તો લાગે જ ને. વાંધો નહીં તમે તાર હાલો ને વ્યાજ મહિને દઈ દઈશ બસ. એ એવા લૂંટારા જો લૂંટી ગયા હોય ને તો આપણા ગામમાં પોલીસ ચોકી છે ત્યાં જઈને કેસ લખાઈ આવાય. શેઠ મારે કેસ કેમ લખાવો? મારા દીકરી મારે મને માંડ જીવતો મેક્યો અને પછી મને દાબ માર્યો છે કે કેસ લખાવા જતો ને કેમ તો અલસો લાયા ને એટલે કે કાપી નાખશું કે. એવો દાબ મારી ગયા છે? હા મારું બેટું આ લૂંટારાનું તો કઈક કરવું તો પડે જ તે હો.
કયો જન સવાય કેસ લખાવા જવાય નહીં નનશાક ફેર ભેગા થઈ જાય તો ને આપણે તો બધે જવાનું જ હોય. હા સારું હાલો શેઠ હું જાઉં મારે ઓલા હારે બિયારણ મગાવવાનું છે સારું સારું જા. મારું દીકરો મારું આ ગામમાં લૂંટારાનો આતંક વધી ગયો છે. મારે કંઈક કરવું તો પડશે. નકર મારી પાસે જાજા પૈસા જો અહીંયા આવી ગયા તો લૂંટી જાય તો શું કરવું? લાય હે ને પોલીસ ચોકીએ જાઓ અને એક સાહેબને હે ને અહીંયા રાખવું નોકરી ઉપર, ભલે મારે પગાર દેવો પડે. ઓ મારે જલ્દી જલ્દી પોલીસ ચોકી જવું પડશે, પણ ઓલા હવાલદાર વિયા જાય છે ને તો મને ભેગા નહીં થાય. સાહેબ આપણે બજારે બજારે શું આટા મારી છી? એ હવલદાર એ ઓલો ભૂરિયો લૂંટારો રહ્યો એ ગામમાં આવીને લૂંટ કરીને વહી જાય તો આપણને ખબર રે પોલીસ ચોકે બેઠા હોય તો નો ખબર હો સાહેબ. આપણે ગામમાં રખડતા હોય અને જો આવી જાય તો પકડી એકી કે ન પકડી એકી? હા પકડી ગઈ હો સાહેબ. હાલો હાલો ગામમાં આટા જ મારવા છે, ગમ્યા ભેગો થાય ને એટલે પકડી જ લેવાનું થાય છે. કાંઈ વાંધો નહીં હાલો સાહેબ. અલા ભૂરિયા, તું આવા ખંડેરમાં આકાશ આપણને કેની બીક છે? એ તારા બાપસીની દીકરો દીકરો ક્યાં થાસ? જો પોલીસ વાળા આપણને ભરી ગયા ને તો સોયત્રા પાડી દીધી આપડા. આપણે પોલીસ વાળા નો ભારે ને ઈ પેલા એકાદો મૂર્ખો પકડાઈ જાય ને એનું પૂછ મારીને ભાગી જવું છે. લાય હા 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 મારે આવવામાં મોડું થઈ ગયું અને હવલદાર ગામમાં આટો મારવા વહી ગયા લાગે. લાય ગામમાં શેક વાંહે જવા દે. ભૂરિયા અહીંયા કોઈ નથી. અને એ આવા નવા ઘર ક્યાં રખડશું? કે ખારો માણા પકડીને કે આપણે પૈસા કમાઈ લેવીને આખી જિંદગી કાંઈ કામ જ ન કરવું પડે. રૂડિયા, આ ગામમાં હે ને એવો એક જ માણસ છે. કોણ છે? ઓલો શેઠ નો રહ્યો શેઠ, એની પાસે બહુ રૂપિયા છે. જો આપણા હાથમાં એ આવી જાય ને તો આખી જિંદગી બેઠા બેઠા ખાય. જવો પડી જાય. શેઠને જ પકડો. હાય હાય હાય. એ રૂડિયા, તારો હગા આપણા કિસ્મત ખુલી ગયા છે. આપણે વાત કરીને શેઠ જ હાલ્યો જાય છે. આ શેઠ ઈ જ છે. આ ઈ જ છે. હાલ ધર. ઓય શેઠ, ઉભો રે. ઉભો રે. એ સાહેબ આ કેવી બજારમાં તમે મને હકાવો છો? એ હવલદાર તમને ન ખબર પડે, ઓલો ભૂરિયો લૂંટારો રહ્યો ને આવી બજારમાં આવીને જ લૂંટ કરી જાય. તમે સાના માના હાલો. એવું છે સાહેબ. હવલદાર તમારે આ રાંડવું તમારા ગ્રામ ખોવું હતું હે? મને તમે પાડ્યો, આ રાંડવું તમારે શું કરવું છે? એ સાહેબ મારે તો કઈ કરવું નતું પણ આ દંડામાં દોરી નથી ને મેં કીધું દોરી કરી લઉં. હવલદાર હારું કર્યું મને કોઈ ભાર્યો નથી, નકર તો મારી ગામમાં આબરૂ વહી જાત ને. હે હવે તમે મોટ થાવ તમારે મોરે જ હાલવાનું. મારો દીકરો ઓલો ડોલી કહેતો હતો ને એ હાસુ. આ લૂંટારા મારી વાંહે પડી ગયા. આજ મને મેક છે નહીં, પણ આ સાહેબ નથી જડતા. ક્યાં છે સાહેબ? સાહેબ શેઠ, એ ઉભો રહી જા. હાસુ કહું છું. જીને જીને અમને હેરાન કર્યા છે ને એ આ દુનિયામાં જીવતા નથી. મારી નાખશું. હાવ ઉભો રે.
મારો ભાઈ, મારો ભાઈ. મારો બેટો બહુ ભાગ્યો. એ ભુરિયા તું કઈ વિચારમાં લોકો કઈ પ્લેસ હા હરકો થાય એ બાપા એ રેવા જો મારું ડોકું ન કાપતા તમારે કઈ જરૂર હોય તો મને કયો અમારે જરૂર પૈસા લાય. કેટલા હોય એટલા હા અરે જો જીવતું રહેવું હોય ને તારી પાસે માલ મિલકત હોય અત્યારે ને અત્યારે કાઢતો હોય જા જલ્દી જા. જાઉં છું બાપા ઘા ન કરતા હાલ કાયો કાર લઈને આવજે હાલ ઘા ન કરતા બાપા લઈ આવું અને કાયો કા તમને ના પડું તમે તોય ઘા કરો છો અરે ઘાસ કે છે બીજી ઘા કરી એ બાપા ચા પાઈ દો નહીં હાલે અરે સાના દીકરા ક્યાં છે બતાય હાલ દેખાય હાલ દેખાડ અમારે એકને ભૂતાન નથી. બાપા ઘા ન કરતા દેખાડું છું આ દેખાડ તારી તેજુરી દેખાય. પણ સાહેબ નહીં હોય તું કાઢી નાખ આને કાઢી નાખ ના બાપા કાઢી નાખ બાપુ ભાઈઓ સાવી મારી કિસ્સામાં જ છે આ તો લેતો આઈને હાલ જા કાયો કા પૈસા લાયો હા લાય. આ ડાકુ ભાઈઓ હું એમ નથી કેતો આ તમે શાક મોરવા લઈ જઈ ગયો પૈસા તું આમાં લાયો આ તો ઠીક. આ ભાઈ લું કે હવે અમારા શાક મોરવામાં નો હાલે. અડધા આલ્યો ને અડધા રાખ્યો ને બધા લાય હોત. એક બિસ્ટોલ તો પાતા જાવ બિસ્ટોલ નો દીકરો થાશે જે હે બિસ્ટોલ ઘા નો કરતા ડાકુ ભાઈઓ ઘા નો કરતા આ તો ઠીક. જો ગામમાં કોઈને કહેતો નહીં નકર તારું ડોકું પેલા વાટી. કોઈને નહીં કહું એક પોલીસ વાળા સિવાય હે હા, પોલીસ વાળાને કોઈને નહીં કહું આ તો ઠીક. હા. હું લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો આના કરતા પોલીસ ચોકી વહી ગયો હોત ને તો સારું હતું મારા બધા પૈસા લઈ ગયા